બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી પોતાની માંગને લઈને વિરોધ ચાલી રહ્યો છે। દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો દિયોદરને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા જ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને આ બાઇક રેલી ઓગળ ખાતે પહોંચી હતી અને ત્યાં સભા યોજી હતી અને ઓગળજી મહારાજના મંદિરે હવન પણ કરવામાં આવ્યું હતું। આજે ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો। એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ। માગણી છે, વર્ષોની માગણી છે જિલ્લાની। અમારે દિયોદર થાય અને દિયોદર બધાના સેન્ટરમાં દિયોદર આવે, દિયોદર વર્ષોથી અમે માગણી કરી રહ્યા હતા। અમારી બધી આખી રહીત પડદા અમને વારંવાર કહેતી રહી કે અમારે દિયોદર જિલ્લો કરો અને દિયોદર જિલ્લો આવે તો અમારા છોકરાને ભણવાનું છે, ઇંગ્લિશ કોલેજ આવે, કોલેજો હોય નથી એટલે કોલેજ। બનાસકાંઠા જિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જિલ્લા વિભાજનના નિર્ણયના આજે 16 દિવસ વીત્યા તેમ છતાં દિયોદરમાં હજુ સુધી વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। દિયોદરના વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો અને તમામ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના રેસ્ટ હાઉસ આગળથી મોટી સંખ્યામાં બાઇકો અને અન્ય વાહનોની રેલી કાઢવામાં આવી હતી। આ રેલી દિયોદર બજારમાં થઈને ગામડામાં પહોંચી હતી અને ત્યારબાદ ઓગળજી મહારાજના મંદિરે ઓગળથળિયા વિશાળ રેલી પહોંચી હતી। ઓગળજી મહારાજના મંદિર ખાતે ત્યાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આંદોલનમાં જોડાયા હતા। કેશાજી ચૌહાણે કહ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી એ મારું કર્તવ્ય છે અને મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે। આજુબાજુના તાલુકાઓની જે ઓગળ જિલ્લો બનાવવાની માંગ હતી, સરકારે એમાં ઊણી ઉતરી છે। લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે, લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ। સરકારે નિર્ણય લેતા ઓગળ જિલ્લાને પ્રાધાન્ય આપ્યું નહીં અને ઓગળ જિલ્લો જાહેર કર્યો નથી। એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખેલી હતી અને આજે પણ આખા તાલુકાઓ અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગળજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે। સંકલન સમિતિ દ્વારા ઓગળ બાપાના પગલા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગળથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગળ બાપાને પૂજાપાઠ કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે। થરાદ જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી, એમને શુભેચ્છા પાઠવીએ છીએ। મહત્વની વાત છે કે જ્યારથી સરકાર દ્વારા જિલ્લા વિભાજનનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં પણ દિયોદરને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જ લોકોમાં આક્રોશ છે। મુખ્ય માંગણી તેમની એક જ છે કે દિયોદરને જિલ્લાનું વડું મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નામ આપવામાં આવે અથવા તો દિયોદર તાલુકાના મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। જો તેમને કહ્યું છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।